મને બોટ એન્ડ બાઇટ રાજુભાઈ, અલ્પેશભાઈ, આ બધા કલ્પેશભાઈ ઘણા મિત્ર છે. આપણે વાણિયા સમાજમાંથી ભાઈ આવ્યા છે. અક્ષયભાઈ ઉભા થઈ ભાઈ, દર્શન આપો. વાણિયા કેવા જોઈ લો ભાઈ, જાઓ. પિન્ટુભાઈ, આજે બોટ એન્ડ બાઇટ અદભુત છે. મને બોલતા હું આ તો મેં ગોઈખું છે 2 દિવસ સુધી. બોટ એન્ડ બાઇટ્સ ઓખતો હતો બેઠો બેઠો ને કે આપણને આવું અંગ્રેજી આવડે નહીં. એવા જ મારા પરમ મિત્ર સંદીપભાઈ વેકરિયા આપણા પીઆઈ છે. એકવાર જોરદાર તાળના ગદાઓ. પટેલ સમાજને ગર્વ લેવા જેવો કોઈ હોય તો આ પીઆઈ છે તમારા. આવો ઈમાનદાર પીઆઈ મેં જોયા. હું બહુ મારા મિત્ર છે ને બહુ સાથે રહ્યો છું. ઈમાનદારી પછી કેટલી કેવો મારા જિગરજાર મારું બહુ ધ્યાન રાખે. કોઈ પણ અહીંયા સુરતમાં એટલે એમનો મહેમાન હોય હું તોય મારો હમણાં એક પ્રોગ્રામ કર્યો. મને કહે શું આપવાનું? મેં સાહેબ કંઈ લેવાનું હોય શું વાત કરો? ના એ ક્યાં તમારો ધંધો છે. મેં તો કંઈ લેવા નથી તો એ સાહેબ 1.5 થી 2 લાખ રૂપિયા મોકલાવ્યા. આને કહેવાય મિત્ર. આપણું બૂચ મારીને મિત્ર ન કહેવાય. 2 ચા પીવીને આપણો પ્રોગ્રામ કરે મિત્ર ન કહેવાય, વચિત્ર કહેવાય. એવો મારો નાનો ભાઈ લાલભાઈ ફર્સ્ટ ઓફિસર છે પીઆઈ. એવા લાલભાઈ તાજનગરથી વધાવી અને અદભુત સાઉન્ડ સારા એવા વગડવાળા અને સુખભાઈ ધામેલિયા જેને આપણને હાસ્ય દરબારમાં અદભુત વાતો કરી. શ્રવે આપે અમારા મિત્ર બધા એ પણ. અને પંડ્યા સાહેબે અદભુત ભજન કીધા. અને હજી એમનો વારો બીજી વાર આવશે કારણ કે અમે 3 કલાકાર છીએ. 2 વાર વારો આવશે અમારો બધાનો. અને આજ કોઈ અહીંયાથી ઘોડ નહીં કરે કારણ કે ઘોડના પૈસા તમે પહેલાં જ આપી દીધા છે 600 રૂપિયા રેડી થઈ ગયું. ઘોડ કોઈ નહીં કરે. કદાચ કોઈને વેર આવે તો કરજો. અમે અહીંયાથી 1 પણ રૂપિયો મૂકીને જઈશું નહીં. પણ આનંદથી વિશેષ કઈ દુનિયામાં છે નહીં. આ સુરતમાં મારો 8મો પ્રોગ્રામ છે. અમે લાલભાઈ સુરતે મને અપનાવી મોટી વાત છે. સૌથી વધુ મને પાટીદાર સમાજ પટેલ સમાજે બહુ ઇજ્જત આપી મને અપનાવ્યો. પહેલો કલાકાર છું જેને સાંભળે છે પાટીદાર સમાજ. હા શું કરવા સાંભળે છે? કારણ કે હું જોક્સ જ કરું, બીજી માથે કુછ ન કરતો હે ને. મારો હવે તો ઠાઠું આવશે. મારો કેન્સલ. કારણ કે મારો મિત્ર છે ને છોકરો છે વાઈ વાળાનો, એ ગાડી લાવ્યો નવી. પછી બાપાને કીધું પપ્પા હું રિવેસ લઉં છું, પાછળ જોવો તો કંઈ છે નહીં ને. એને પપ્પા કે 2 વીઘા હતી વેચીને ગાડી લીધી, વાયા કંઈ છે નહીં કે તો ઠાઠું આવે દે. કંઈ હોતું જ નથી સાહેબ. આનંદ કરી લેવો બાકી કંઈ છે નહીં સાહેબ. કારણ કે અમારો એક નિયમ છે. અમે ગમે ત્યાં જઈએ એક ચોક્કસ વાત કરી કલાકાર કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. ના બાપા ના ધંધો કરવા આવ્યા છીએ. આનંદ અમારા ઘરે નો કરે અહીં શું લેવા આવી? ધંધો તે ખોટી વાત જ નહીં કરવાની. જેવા છે એવા આવો સીધા સ્ટેજમાંથી. કોઈ આનંદ કરવા નથી આવ્યા. પૂછો આનંદ કરવા આવ્યો? ના જ પડવું પડે. એક રમાય છે હું જોઉં છું ઘણા ટાઈમથી. એમાં લોકો બહુ હારી ગયા, કોઈમાં જીતતું નથી. ઘણા લોકો હારી ગયા. એ રમવા જેવી નથી. હું ના પાડું છું બધાને. એને બહુ જાહેરાતની એડવર્ટાઈઝ પણ આવે છે. મને સાહેબ 6 લાખ રૂપિયા કીધા તો સંદીપભાઈ કારણ કે રમીનું બોલ્યો ને પછી 6 લાખ રૂપિયા કીધા એક એડવર્ટાઈઝ. રમો આટલું જ મને બોલવાનું હતું. મેં તો 50 લાખ રૂપિયા આપો તો હું ગુજરાતી જનતાને ન કહું કે તમે રમો હોય એ વાળા લોહીમાં નથી. હું સારું કહી શકું. અદભુત રમી છે. એમાં કોઈ જીતતું જ નથી. હું ખુદ નથી જીતો ને. મેં એકવાર ટ્રાય કરી ન જીતો હારી જ ગયો. પણ એની જાહેરાત બહુ સારી છે રમીને. તમે સાંભળજો ને એડવર્ટાઈઝ સાંભળજો. હું રમું છું સાહેબ. હું ભાડે રહું છું. પછી મેં મારા મકાન માલિકને શીખવાડ્યું રમતા. અત્યારે હું મારો મકાન માલિક 2 ભાડે રહીશ. કારણ કે રમી તો રમી છે સાહેબ. તમે નહીં માનો મારા મામાનો દીકરો જ્યારે રમતા શીખ્યો ત્યારે બહુ ગરીબ હતો. એ અત્યારે ભિખારી થઈ ગયો છે હરામખોર. દુઃખની વાત છે પણ કરવી પડશે. હા અમે કલાકાર એવા હલવાના છીએ. અમારો કંઈક પ્રોગ્રામ હોય ને સાહેબ અમે એમ કંઈક અમે નહીં આવી શકીએ. કેમ નહીં આવી શકો? અમારા માસી મરી ગયા છે. ન ચાલે તમારા બાપ બોર્ડ વાગી ગયા છે. આવવું જ પડશે. એટલે અમારે જવું જ પડે. ભલે મારા માસી મરી ગયા હોય પણ જો એમના માસી મરી જાય તો કે ડાયરો કેન્સલ. કેમ? એ કે અમારા માસી મરી જાય. એટલે માસી તો બેને હરખા હોવો જોઈએ. તમારી માસીને અમારી માસી રાશિ આવું કેવું દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. પણ હકીકતમાં આજ વાત કહું, આજ મારા હગા માસી મરી જાય. આજ
આજે મારા સગા માસી મરી જાય છે, હું આ પ્રોગ્રામમાં બેઠો છું. હું કે પ્રોગ્રામ મારે માસીને મારી ન નાખું, બાકી આજે આયોજકના માસી મરી જાય તો પ્રોગ્રામ કેન્સલ કરે. મારે આવવું પડ્યું. અમારી માસીની કોઈ વેલ્યુ જ નથી આ દુનિયામાં. કલાકારની માસી માસી છે જ નહીં. દુઃખની વાત છે, પણ કરવી પડશે. હું પહેલાં ફેસબુક બહુ વાપરતો હોય, ન વાપરતો, મને નફરત આવી ફેસબુકમાંથી. મને શું ટેવ હતી, મારો વિડીયોમાં કીધું મારી કોમેન્ટ વાંચતો હોય તો મારા લાખ ચાહક હોય તો મારા 200 વિરોધી પણ હોય તો સારી ને ખરાબ 2 કોમેન્ટ આવે. આમ જો તેમાં આવે વાહ કાભા એટલે હું ખુશ થઈ ગયું. ખારું કોને લખ્યું છે? વાહ ચારણ, વાહ હવોજ, વાહ ગઢવી. તા નીચે આવે શું હાલી નીકળ્યો, શું હરામખોર. લે હું મારો પડી ગયો. અને એવા ફેંકાડી વાળા છે સાલા, જડતા નથી. પણ મેં 2 તેને ગોતી લીધા. તે મારા હગાવાલા નીકળ્યા. બોલો, મારા મામા દીકરો મને ગાડી દીધો મા હામણી કોમેન્ટમાં. દુઃખની વાત છે, પણ કરવી પડશે. ભયાનક દુઃખની વાતો લઈને બેઠો જીવનમાં મારા. હા, હું સાંભળવા જેવો માણસ છું, જોવા જેવો નથી, મને ખબર છે. તમે મને જોઈને કોઈ ખુશ ન થઈ શકો. કાકા બાબુ મસ્ત લાગે, લાગતો નથી મસ્ત, ખરાબ લાગુ છું. ઓલા બેને મારા ચેવા વખત કર્યા. શું કીધું બેને અંગ્રેજીમાં? મસ્ત બોલ્યા. એન્કર મને બહુ ગમે કે તમે ખરાબ હોય તો તમને હારા કહે, એન્કર કહેવાય. એન્કર કહેવાય. પૈસા લેવાના હોય ને, બહુ સરસ આયોજન છે. નથી સરસ આયોજન, સાચું બોલો. પૈસા અમે તો વખાણ કરતા, પૈસાથી બધું થાય દુનિયામાં. હું હમણાં વચમાં એક જોક કહેતો હતો કે પહેલાં એવું હતું કે આબરૂ માટે માણસો મરી જતા, કે કોઈ ગાળ દે તો માણસ મરી જતો. હવે આબરૂની કોઈ વેલ્યુ રહી જ નથી. આબરૂ આવે છે ને આબરૂ વહી જાય છે. આબરૂ એટલે નોર્મલ થઈ જાય છે. તમે 2 કરોડનું બૂચ મારો સમાજનું સાહેબ, અને 5 વર્ષ પછી 2 વર્ષ પછી તમે 50 લાખનું દાન સમાજમાં કરો તો એ સમાજ તમારું સન્માન કરશે કે આવો. આબરૂ પાછી તરત. આબરૂ જાય, આબરૂ આવે. આબરૂની કોઈ વેલ્યુ રહી નથી સાહેબ. કારણ કે હવે તો દુનિયામાં એવો કયો માણસ ને આબરૂ સલામત હોય સાહેબ. ગમે માણસ તમને સોશિયલ મીડિયામાં ગાળ દીધા ખબર ન પડતી. તમે મોટા રાવણ કેમ ન હોય, બહાબાટી સોશિયલ મીડિયા બોલતી હોય. હું તો જોતો જ નથી, મને નફરત આવી ગઈ સોશિયલ મીડિયામાંથી. કારણ કે મેં તો એટલી ગાડીઓ વાંચી છે ને, હવે હું ગાડીઓ ભૂલી ગયો કે હું કઈ ગાડી બોલતો હતો એ મને ખબર નથી. એવી નવી ગાડીઓ આવે મજી, આપણે કોઈ જોઈ જ નહીં. દુઃખની વાત છે, પણ હું ના પાડું છું બધાને કે આપ સોશિયલ મીડિયામાં કોઈથી કોમેન્ટમાં ગાડી ન લખતા સાહેબ. હું તમને એક દાખલો આપું કે તમે હકાબા ઘટ્યું હોય કલાકાર કે કોઈ ક્રિકેટર હોય કે કોઈ હીરો હોય, એને તમે કોમેન્ટ લખશો, એની પાસે ટાઈમ નથી તમારી કોમેન્ટ વાંચવાનો. એ કોમેન્ટ તમારી દીકરી, તમારી મા, તમારી બહેન, તમારો સમાજ, તમારું કુટુંબ વાંચે સાહેબ. તમે એના પાસે બહુ નીચા પડશો, હલકા લાગો છો. તમે એમ ન માનતા કે કલાકાર સાંભળે છે. તમારા પોતાના પરિવાર માણસો તમારા અંદર ફેસબુકમાં ફ્રેન્ડ હોય છે તમારા, એ તમારો પરિવાર, તમારો સમાજ જોવે શું કહે છે કે અમારો દીકરો, અમારી બેન, અમારો ભાઈ આવું ખરાબ લખે છે, આ તમારા સમાજમાં અસર પડશે. લખવા જેવી નથી કોમેન્ટ. કોઈને ટાઈમ જ નથી. હું તો વાંચતો જ નથી. આટલી બધી ગાડીઓ કોણ ખાય દુનિયામાં? અને હું કોઈ ત્યાં કોઈને સલાહ નથી, કોઈ સલાહ મેં આપી મારો દાખલો નથી. મેં કોઈ ત્યાં કોઈને સલાહ નથી આપી. શું લેવા આપવી જોઈએ? એકવાર મેં સલાહ આપી હતી કે સાહેબ કોઈ દારૂ ન પીતા, દારૂ સારી વસ્તુ નથી. ત્યાં મને હવારમાં ફોન આવ્યો, ક્યાં તારા બાપનો પીસી કે? મેં તું પહેલાં ફૂલ થઈ જા, અમારે શું લેવા દે, ફૂલ થઈ જાઓ. દુઃખની વાત છે, પણ કરવું પડશે. પણ વ્યસન કેમ સારું નથી? હું તમને દાખલો આપું. 4 દારૂડિયા ફૂલ થઈ ગયા. એ કે હાલો આપણે પાર્ટી કરી. એક દારૂડિયાએ કીધું કે આપણી પાસે પૈસા નથી, આપણે પાર્ટી સીધી કરશું. એક દારૂડિયો બોલ્યો કે મારે ઘરે એક બોકડો બાંધે છે, કોઈક લઈ આવો. હું જઈશ તો મારી વહુને ખબર પડી જાય છે. 3 જણા ફૂલ થઈ ગયા તો એ ગયા, બોકડો લઈ આવ્યા ને પાર્ટી કરી નાખી. સવારે પડ્યું, દારૂ ઉતરી ગયો, દારૂડિયો ઘરે ગયો તો બોકડો બાંધેલો. એની વહુને ક્યાં બોકડો ક્યાંથી આવ્યો? નહીં વહુ કે બોકડો હું તારો બાપ રાતનો કોક કૂતરો લઈ ગયો, જડતો નથી. કૂતરો ખાઈ ગયા. બોલો, એટલો બધો નશો નહીં કરવાનો. આપણે શું ખાઈ જાય આપણને ખબર ન પડે. માપે કરવાની બધી વસ્તુ સારી નથી. સલાહ સૂચક બંધ કરો આ જીવનમાં એમ. કારણ કે બીક લાગે છે હવે તો. આ સ્ટેજ માટે મને એમ હતું હું શું બોલી લોકોને શું સારી સલાહ આપી દઈશ, લોકોને હું સુધારી નાખીશ. પછી મેં મૂકી દીધું. મેં તો રામ ને કૃષ્ણ જો તમને સુધારી ન હોય તો હું શું સુધારી શકું ભાઈ? ભગવાન થકી જાય દુનિયામાં સુધારવા આવ્યા. બધાને ભગવાન સુધારવા જ આવ્યા હતા. એ નીકળી જાય. જેમાં દીકરા કોઈ નહીં સુધરે મારા દીકરા. હું દુનિયામાં કોઈને કોઈ સુધારી ન શકે. અને સલાહ દેવાને લાયક હું નથી. કારણ કે મારામાં એટલું જ્ઞાન નથી કે હું તમને જ્ઞાન આપી શકું. મારામાં એટલી બુદ્ધિ નથી કે હું તમને બુદ્ધિ આપી શકું. મારામાં એટલા સંસ્કાર જ નથી હું તમને સંસ્કાર આપી શકું. એટલે હું તો લાયક છું જ નહીં તમને સંસ્કાર આપો સારી વાત. હા, હું અહીંથી એવું નહીં બોલું
તમારા જીવનમાં કંઈક તકલીફ પડે, તમારા જીવનમાં તિરાડ પડે, તમારા સ્વભાવમાં તિરાડ પડે, એ નહીં બોલું, એ મને ખબર છે. હું જોક્સ બોલવા આવ્યો છે, કારણ કે અત્યારે એવું થઈ ગયું છે સીધી માફી માંગવા મારા દીકરા, મને બહુ બીક લાગે. ફોન આવે ને, તમે આવું બોલ્યા હતા મને ધુજારી ઉપડી જાય, મને માફી માંગવા શું હમણાં કીધું. આમાં કેવું છે, હવે સમાન તો તમે નહીં બોલે કે કોઈ માફી માગવી પડશે, પણ હું એમ કહીશ કે એક હતો ચકો, એક હતી ચકી, ચકો લાયો ચોખા દાણો, ચકો લાયો મગનો દાણો, તો એ મારે માફી માગવી પડશે. માફી માગો, ચકો અમારું પ્રિય પક્ષી છે, એટલે હું કહીશ કે તું ચકો હું હકો, ચકા બકા હું તારી માફી માગું છું, માગવી પડશે. આ દુનિયા ગમે કરાવશે, દુઃખની વાત છે પણ કરવી પડશે મારે. એ તમે કેમ દાંત કાઢો? અચ્છા, એ દાંત કાઢે કેમેરામાં, કટ. હા, એક ભાઈની આ એક છોકરાને આંખ ફટી જઈને બાપુ રોવા માંડ્યો. હા, મારા છોકરાને શું થાય છે, એને શું ધંધો કરી દે છે, એક આંખ ફટી જાય, બધું કેમેરાનું કરી દો. હા સર, ઉપર એક જ આંખ જોઈ કેમેરામાં, જો એક જ આંખ છે. વાહ, આનંદ કરાય, બાકી દુનિયામાં કહે છે નહીં સાહેબ. અદ્ભુત દિવસો આવી ગયા છે. એમાં સુરતમાં મને મજા આવી. આ બોટ એન્ડ બાઇટ્સ મારા મગજમાં કરી ગયું છે. રોજ બોલું છું બોટ એન્ડ બાઇટ્સ. મને બધું એવું કંઈક કર્યું છે, બહારથી જો તો આપણે પાણી બેઠ ખાતા એવું લાગે. હા, અને જોવા જેવી વસ્તુ છે, આમ મજાનું, અને ખાવાનું તો સારું છે જ ત્યાં, કારણ કે અમે તો પૈસા એ પણ નથી, અમને તો મજા જ આવે, પણ બહુ સારું સ્વાદિષ્ટ છે આ જમવાનું. આવજો બધા એકવાર અહીંયા હજી કાંટો મારવા. હા, પટેલ સમાજ અદ્ભુત કામ કરી નાખે છે. સુરત મને બહુ ગમ્યું. સુરતમાં પૈસા આપી દેશે, કોઈ માથાકૂટ નથી કરતું ટાઈમે. હવે કીર્તિ પંડ્યાનું જોઈ શું કરે, હજી આપ્યા છે નહીં, કહે છે આપી દઈશ એમ કહે કીર્તિ પંડ્યા. ભૂદેવ છે, બ્રાહ્મણ છે, મારા મિત્ર છે. હમણાં હે ને મને કીધું કે હકુબા તમને પિતૃ નડે છે. મેં કીધું હું શું કરું કે તમારા બાપનું હરાવણું કરી આવું. મને કે તો હું મારા બાપુનું હરાવાઈ ગયો, તો મારા મિત્ર છે મહારાજને મારે જ લઈ ગયો. તો હું હરાવા બેઠો તો મહારાજે ચાલુ કર્યું કે ઓમ બ્રહ્મદેવાય નમઃ, લાવો એક કે 500 રૂપિયા મેં આપ્યા. ઓમ ઇન્દ્ર દેવાય નમઃ, લાવો 600 રૂપિયા મેં આપ્યા. ઓમ વિષ્ણુ દેવાય નમઃ, લાવો 800 રૂપિયા. મેં તું ઉભા રહો મહારાજ, ઉભા રહો. એ કે કેમ? મેં તું મને એ ખબર નહીં પડતી કે હું હરાવા બેઠો છું કે હોરાવા બેઠો છું. 700 900 ખાવા દાન નહીં, શું વાત કરું છું? ટૂંકની વાત ત્યાં પણ કરવી પડશે.